મોર્નિંગ જય માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ચાલો બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. ગુડ મોર્નિંગ. આ તો હું આવી રહી છું એટલા ખુશી. ઓ વહેલા વહેલા કસરત કરવા આવી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નવી સ્ટાઈલ પાછળ ફરો, પાછળ ફરો. હું તલવાર લઈને ફેરવો તાણ કહેવાય. પાછળ ફરજો. રાતે બોડી વાળા જોઈ જાય મારી બોડી. ગુડ મોર્નિંગ. જય માતાજી. વેલા વેલા ભાભી નાસ્તાની તૈયારી કરી. ભાભી હા ભાભી ખીચડી વગાડશી ને હું રોટલો વગાડી. ગુડ મોર્નિંગ. તો વેલા વેલા બે રમવા મળ્યો. એ ગુડું તાર સખી આવી જાય. સિસ્ટર. ઓ મારા છોકરાની સિસ્ટર આવી જાય. હવે બેટા સબસ્ક્રાઈબર ના કહેવાય બેટા. ઠંડી જીવન ઉપર પડે જો. તો ગાઈ જઈએ, ઠંડી બહુ જ વધારે પડે. હું જલ્દી નાસ્તો બનાવવા. તો ગાઈ જો આ ગામડાનું વાતાવરણ ધુવાળો ને કરવા માંડ્યો. લીલો ઝાડવો હોય ધુવાળો ને કરતો હોય એટલે ગામડા જેવું. રિયો ગુડ મોર્નિંગ. હું જોઉં મમ્મી ખિસકોલીઓ છેલ્લી ખિસકોલી દોણા નાખો. તો ગાઈ જો બપૈયો છે એવડો મોટો થયો આપણા. પણ બપૈયો પાકતો નહીં. ચલો ટાઈમ થયો મમ્મી. હવે પાકશે નહીં. આ બાજુ ખાસો બપૈયો છે ને આ બાજુ. મને નાસ્તો વાસ્તો ને ભૂખ લાગીશ. મને આવું છે ગરમ પાણી થઈ ગયું. હા ગાઈસ ચલો ચલો ફટાફટ નહીં નાખીએ. તો ગાઈસ સવાર પડી ગયું છે અને અહીંયા સંજય નહીં ધોઈને તૈયાર થઈ ગયો. હેડ પેલો એમેઝોન પ્રાઇમનો વિડીયો સામાન જેવો લખી દે. મેં તો મોકલેલું જ છે ચાંદનો, જોઈ લેજે. અલ્યા હવામ વહેલા વહેલા તો બે જણ શું કરો છું? હા શું કરો લે વહેલા વહેલા? હમણાં તય બે લડાતો હતો નો. તય બે લડાતો હતો હમણાં. હા કોણી આલું વોતર તો કઈ જેન્સિંગ ગુડ્ડુ બે રમું છું પપ્પા. નહીં ધોઈને તૈયાર થઈ ગયા પપ્પા. હા તરબૂચ ચો. હા ફ્રીજમાં ચો નહીં તરબૂચ. કોણ લાવી છે? તો ગાઈઝ હવામાં વહેલા વહેલા અહીંયા નાસ્તો પાણી થતું લાગે છે. શું થાય છે? ચા કના માટે થાય છે? ચા નહીં પીધો? હું ના નહીં પીધો હવારે? તો તને શું કરવા બનાવું છું? તો પી લેતી હોય તો સવારે ઉઠીને ચા બનાવું છું પપ્પા. હા તો એમ બનાવતો જ નહીં તૈયાર. મોડી બનાવવાની એ તો કે ચા નહીં બનાવી સવારે? બનાવી તને આ તો ફરીથી બનાવું છું. તે તો બધા કે તું ઘડી બનાવશો ને મોડી બનાવશું. હા મોડી પીવી હોય તો નહીં કે વહેલા ઉઠી મેળવાની. હા તો ગાઈઝ અહીંયા તો સાફ સફાઈ ચાલુ છે. આ બાજુ મેઠું જ છે. ખોડ નાખી દે મેઠું ના થઈ જશે. તો ગાઈઝ અહીંયા તો ફરીથી ચા બને નાસ્તો બનાવી બોળી. જો કશું રાખ્યું નહીં મારા માટે તો. ખીચડું તો છે નહીં. ખીચડી વંગારેલી હું ખવું જ છું. કેમ નહીં ખાતો? હા તો કઈ મારા માટે ખાવાનું રાખ્યું નહીં. અમુક કહો છો શું કરવાનું કયો મારો? રોટલો વંગારેલો તો નહીં ભાવતો. હરખો વંગારો તો જ ભાવે. સંજય તેદાર હારો વંગારે તો મજા આવી હતી ખાવા. તો ગાઈ ચલો ફટાફટ નહીં ધોઈને તૈયાર થઈ જઈએ પછી નાસ્તો કરી લઈએ. તો ગાઈ પૂનમ આ બાજુ કચરા પોતું કરે છે. બોળી પેલી બાજુ વાહન ધોવા છે. લુગડા ધોવા છે. તો બોળી પેલી બાજુ લુગડા ધોવા. ગાડી ચાલુ કરતા નથી આવડતી. ચાલુ કરી આલી. હા રિમોટ તો પાવર થઈ રહ્યો ગાઈસ ગાડીમાં. તો ચલો થોડો નાસ્તો કરી લઈએ. આવાજ તો બોડી હોમાં કપડો ધોવા છે. હા
ચેમ હા તે હોય ધોવાનું શું હતું પવન તો ઉપાડીના પોટલા પણ એમ નહીં ત્યાં ભરાય છે પાણી હું ઉકાઈ જાય તો ચોય હું કાંઈ ના હું આવું જ કરીને ભાઈ આખો દિવસ ચાલુ બંધ કરો ઊભું થાવ થોડી એક રાખ કત્તી સોટો આવે એવું આવે બધું ઊંચું કરી રહ્યો કરું છું હજી બસ હેડ હેડ તમારે કોમ નહીં કોઈ બીજો અને આ બે હું કરું છું ભાઈ કણ હા તો ગાઈસ બે જણ તો અહીંયા રહું છું તો ગાઈસ મમ્મીએ બધો લુગડો ફૂકવી નાખ્યો લાઈન સર અને એ બોડીને હજી પત્યા નહીં લુગડો બોડી તો અહીંયા લઈ મમ્મી હુકવા એટલે છે વેલા બેસજો ખાવા તાજું ગરમ ગરમ તો કાંઈ તો બનાવીશું બટાકાનું શાક ચેમ આ તો હોય સાપરામાં બેહ્યું જગ્યા બદલી સોળની સુગંધ લીશું હું માટીની સુગંધ મિટ્ટી કી ખુશ્બુ તો કાંઈ મમ્મી તો રોટલા બનાવશે સંજય તો ગરમ રોટલા બેસી ગયો તો ખાવા ખાઈ લીધી ગરમ ગરમ. મારે ખાવું જ છે લાવજો ખાઈ લઉં બોડી એ ખાવાનો ટાઈમ થયો નું હા ના સંજય એકલા એક ખાધું એકલો બેસી ગયો તો ખાવા ત્રણ કોઈની વાટ જોયા વગર આ બીજા ખાટલા પેલા લાયા ને એમાં પાયા હુકવી દે નહીં સંજય હા પણ પેલી બાજુ હું કહું હું હતો આ તો એક શેરી બધો ખાવા બેસી ચાલો આપણે ખાઈ લઈએ થોડો નાસ્તો કરી લઈએ હે મી પુણ્યમાં બેસી બધા બેસી ગયો. હા દહીં ખાવું હોય સંજય દહીં થોડું વધ્યું સાથે તપાકનું હા ખાઈ લીધું ને એ કરે તો. ચલો ખાધું દબાઈ ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર તો પપ્પા તો બેસીએ છે લઈ રાખીએ રોટલા લઈ. રીંગણ બટાકા તાર સંજય રસાળું શાક કોનો માસીનું ખાતું તું એ તો તરમાસી ચલાય હા એ ખાવાનું છે કોઈ ના બધા ખાઈ લીધું તો સંજય તો વહેલા ખાઈ લીધું ગરમા ગરમ તો પપ્પાને બેસી જાય ચલો આપણે ખાઈ લઈએ ખાવાનું તો ખાઈને આમાં અહીંયા મસ્ત તડકા બેઠા છીએ પકડ્યો ફોન ઝટ દે હમણાં હાલ પડત આ તો આવામાં મારે બીજી વાર પડત ટીકલાનો ફોડ્યો મારે હમણાં હાલ પડી જોત પણ રહી ગયો અરે વિડીયો નહીં બનાવો સ્ટ્રગલ સ્ટોરી હા કાલ વાલો મસ્ત કાલ નહીં કાલ તો વિડીયો બનાવો હા પરમ દિવસે આખો દિવસ જતો રહ્યો ઘાટ આવે તો 2 દિવસ જશે સ્ટોરી કહેતા તાણ કેમ કે આપણે વિડીયો મેક્સિમમ તો 10-15 મિનિટનો હોય 20 મિનિટનો વિડીયો છે બરાબર એવું લાગશે તો 2 પાર્ટ કરશું 40 મિનિટનું તો કદાચ થાય 1 કલાકનું તો ગાઈસ અહીંયા તો રસોડાની સાફ સફાઈ થાય છે પગનું તો ઓમાં થઈ જાય લકવો ના પડ્યો હોય ઓમ થઈ જાય બે નાવા છે તાણે ઓમ થઈ જાય લકવો પડે છે લખો પાસે કોઈ રાખશે નહીં તો ગાઈસ આ બાજુ વાહન ધોવાનું ચાલુ છે આ બાજુ પણ અમને તો હાથ કોક થઈ ગયું છે તો વળતો નહીં હાથ મટી જાય હા ઓમ થઈ જાય છે જકડાઈ જાય છે પૂનમનો હાથ હા ઓમ થઈ જાય છે હા ના મને આજે નાવા જેલી તે ઓમ આતેલો હવ ના તારે આ કૂચડો પકડે તો ઓમ થઈ ગયો આ કોણ ના પોતા જોત કરો કે એટલે મોબાઈલ લોહી બંધ થઈ જાય નસ બ્લોક થાય લોહી હોય તાણું બંધ થાય ગયું તો ચામડું સીધે થઈ જાય શરીરમાં આમાં ઉંમર થઈ ગઈ લે થયો હજી જવાનું રે એટલે એમ નહીં ખાવામાં એમ મોટા પડે ઉંમર દેખાય ઉંમર થઈ એમ કે સંજય આ દે તો ભાઈ એટલે આવવાની તો શું કરીશ કંચેથી ધોવાની હા તમે નતા કેતા હાબુ ઘસાય બેનું કાબુ કઈ હાબુ તો હું બ્રશ મારવા કરતી હતી બેનું ગાભું કરીને કહેવાનું ક્રેશ પરથી ગ્લાસ ઉપર હા ના કરતી એવું હું તો તાર બ્રશ મારવા નીચે આવી ના ના આ બ્રેન મમ્મી ચો કરી તું બ્રશ તો કાઢું કરો તો ના એવું હતું ને તાણ સગડી ધોવા નતું કીધું આ તો હોય તો ઘસાય
ના ગહવાનું આ તો હું કાળું પડી જાય છે આ થોડું થોડું પડે તો હાબુ જતું રહે નહીં આ તો આની અંદર સંજય પાણી જતું રહેશે ને એ તો હું નહીં ઓમ કર દે હા અંદર બધું પડી છે જો કૂતરો એ પડે છે મય કૂતરો હતો મય આ સાફ કરી નાખશે લીટો બસ તો ગાઈસ હોદના 4 વાગ્યા છે અને અહીંયા તો હજી તો બધો ઊંઘી રહ્યો છે મમ્મી આ બાજુ ઊંઘી અલે વિયો તું એકલી જાગને શું કરું છું તું કેમ ઉપર જઈ હતી મમ્મીને ભૂ કોણ છે ગુડ્ડુ છો કોણ છે ગુડુ તો નહીં તો ગાઈસ જઈએ ઉપર કોણ છે અલે બાલ કાપું છું કોણ સંજય આજ તો બાલ કાપવા વાળો બન્યો છે જે કાર્ય કાપે એવું ના બતાવાય વિલો માં શું લાગે બાબરી ઉતારી પૂનમની બાબરી ઉપર હું કહું ને અરે બાલના ફુગ્ગા ભાઈ ના લઈ લે લઈ લે ના લે લે આવા ના લે એ તો પેલા માસીના શું ની મિક્સ કરવાના શું કરું છું રોજી માતા પાણી આવે છે ને એ હોજ ઉભરીને જાય ને એ સીધું કુંડમ જતું રહે ને એની માટે પગથિયા ઉપર આ કરાય ના ના નીચે હા તો ગાઈસ જેન્સિન ગુડ્ડુ તો ઓટા ફેરા મારું આ ઘરમાં અહીંયા ઘરમાં બી એકલી રમસ નહીં એ તો ગાઈસ પૂનમ તો આવાજ કપડો વાળો છે ધોયેલો જઈએ તો આજ તો બનો છે ફુલાવર સંજય બનાવું શાક ખીચડી તાર ખાવું છે બનાવો બનાવવાનું કે સમજે ખાવાનું તો ગાઈસ બનો છે વાલોળ અને ફુલાવર તો ગાઈસ અહીંયા તો સંજયનું કોમ ચાલુ છે કડિયા કોમ એ કર સંજય કડિયા કોમ ચાલુ કરી દે મિની કીધે કોણ હમ બાત ભાઈ હા એ તો હતો ને અડધો ટાઈમ ખાવા આવે કે તું તું તાર નોકરી જા કે તો બે મજૂરી કરાય વગર મને હા તું જા કે હું તો મારું કોમ કરું છું કે હું એ મારું કામ કરું જ છું તાને અરે કડિયા કોમ નોકરી નહીં જવું તમારે ટોકર હાલો હું વિલોગ બનાવ્યો ના શું કરવા પણ બધા તમારે આવા સારું ગમે જો હું કહેવાનું ભૂલી ગઈ તો કે આ બાજુ તો સંજય કોમ કરે છે આ બાજુ શાકભાજી વિલોગ સારું બનાવી એવી કોમેન્ટ આવી આ બાજુ ભાત ચોખા તો પેલા થઈ ગયું સાફ થઈ હા મારા વઘારેલી ખીચડી બનાવ પણ ઘરેલી ખીચડી અને હમણાં શાક બનાવતો તો શું કર્યું શાક બનાવતા પણ કોઈ ભૂખ નહીં બધા કેન્સર નાખ્યું હા ચાલ તમારે નહીં ખાવું દાળ ભાત તા બની આવું રોજ સવાર 2 ટાઈમ પપ્પાને કોમ આલેલું દીવાબત્તીનું હા કિંડલ કિંડલ આ કિનલી ઓ જો કા તો જો પેટમાં જો બોલી નહીં ઇંગ્લિશ બોલો ઇંગ્લિશ ઇંગ્લિશ બોલે છે આ તો કેવા હાવ આ ખભે મેનું દાઢી બોલો દ્વારકા જઈએ તો ગાઈસ કિંજલનો ફોન આવ્યો કિંજલ જઈશું પ્રવાસમાં દ્વારકા કોક લેતા આવજે પાછી કોક લેતા આવજે ચણા ચોર ગરમ લેતા આવજો પકોડી ખોખો લેતા આવજો પકોડી ખોખો લેતા આવજો પોળ્યા વગર ગાડી પાછળ મેલ દેજો ના હાલો આવો એ દાડા જ લે તો ગાઈસ અહીંયા તો કપડો વાળવાનું ચાલુ ખાવાનું થઈ ગયું આવો ખાઈ ગયો તો આજ આ રવિવાર કહેતો તો આ બધો લઈને રવિવાર જવાનું હતું લુગડો લઈને લુગડો લઈને હું રવિવાર એમ જવાનું હતું એમ ખાટલા લઈને ના કરે રવિવાર છે પેલા લાગે તો મારા દોડા લઈ છે બધાને મને ટોપી લઈ આવજો ને પહેરવા बादशाह ओ बादशाह ये कौन है મેરા બાદશાહ. बादशाह है મેરા નહીં હું गुजरी गुजरी बोली गुजरी हमारे घर હજી નરસિંહ લાગ્યો લાગુ નરસિંહ લાગ્યો હા ચાલે દે મસ્ત આપણે ઠંડી રોકાય એ જોવાનું તો કારો મહારાજ અરે બાજુમાં શું બોલું છું પણ એવા મોટું ચમ નહીં દેખાતું ये तो हम कहीं जोई તો ગાઈસ જોઈએ ખાવાનું શું બની છે તો ગાઈસ આજ તો ખીચડી બન જ છે હજી બની નહીં રહી સંજો કાલે આજે બપોરે હોય બી હતો ને અત્યારે એકલો જુદો બી હે છે શીખર રી હોણો શકું કેમ એકલો હા મને લાગી હતી ભૂખ હશે આપતા નહીં કોઈ ખાવા તો ગાઈસ અંદર ઘરમાં ખાવાનું ચાલુ છે ચલો જઈએ ઘરમાં બેહ્યો ગુડ્ડુ ખાધું તો ગાઈસ અહીંયા તો ખાવાનું ચાલુ આજ તો બનાવી છે ખીચડી મમ્મી ખાવું નહીં હા મને એ ભૂખ જેવું નહીં મારે જ નહીં ખાવું
ચલો ગાઈસ જેને ખાવું હોય આવી જજો મૂકો તો ગાઈસ પપ્પા છે ને ટીકાનું કઈ રીતે ગાડી ખોડતા હતા તને પપ્પા એ ડ્રાઈવર છે તો મેં માન કે લે ગાડી પકડ લે પાડો ચલા પેલો રામ એ રીતે મારું જ પણ હા નહીં બા ખુલ્લા મેદાન તો એવો આવડે છે એ તો ખુલ્લા મેદાનમાં ટીકલો ચલાવે છે એમ તો એનો ચલાવ સંજય ચલાવે છે જીતા આવે ખુલ્લા મેદાનમાં એ ઉધર ના કરે ના ના ટ્રેનિંગ ને ઉધર એમ તો ખાઈ જાય સ્ટેરિંગ આ ગાવા બેઠા પહેલા હું ખબર પડે ટ્રેનિંગ ની વાત કરો એ તો આ સીટમાં કે ઉભા થાય તો મને દોડી સીટ મમ્મી બતાવી શું તને એટલે એક બે વાર ત્રીજી વાર એ ના લીધી ત્રીજી વાર નથી યાર અરે મમ્મી રિક્ષા ચલાવતી હું એક પપ્પા સ્કૂટર ની કેતો પપ્પા પેલા સ્કૂટર હતું ને બજાજ તે પેલું બટબટી હા તને સંજ્ઞા મમ્મી કેમ તો એક જ દાડામાં આપણે ગાડી રિક્ષા ચલાવતી મમ્મી ના પકાય મમ્મી આવડા મમ્મી ખાલી ગંડર જ પકડતી મમ્મી તને ગાડી શીખો બે કરિયાણું લેવા આપણા જ જવાના બધા નહીં લઈ જવા શીખવાડાને ચાવી ચો કલેક્ટર બનવાનું છે ચો કલેક્ટર બનવું છે પકડી જેવી રીતે બ્રેક માર ગાડીમાં આ તો થોડી આ તો તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ થાય છે ઘરની પપ્પા પેલી બાજુ તાપું છું ઠંડીના બેહ્યા છે તાપવા તાણું હોય તો ચાંદની પડે સાદની નહીં પડતી તો ગાઈસ અહીંયા તો કચરા પોતું થવાનું બાકી છે સાફ સફાઈ થાય તો ગાઈસ અહીંયા તો મમ્મીને અંધારા શું કરો તઈ ગણો વિલોગ જુઓ વાહ ના હા ગોમના ગોમના તો એ ચેનલ એટલી બધી ચેનલ ગમે એટલા વિલોગ છે તમે દિવસના ચાલુ કરીએ ને તો હજુ સુધી જોઈ જઈએ એટલા ગામમાં વિલોગ ચાલુ કર્યા છે તમને જોઈ જોઈ બાર ઘરોમાં 25 ચેનલો છે અમારા બારગામમાં 25 ચેનલ સારું કે આપણા કોઈ શીખ્યું હા તો અમારથી કઈ શીખ્યું લોકો સારું જ નહીં એમ એટલે આપણું જોઈને કોઈ ખાઈ ખા સારું કહું જેના છોકરા જુદા રહી ગયા પણ હું જોઈ જોઈને એટલે એમ કરીને ચાલુ કરીને અમે ચા બધા હારે મળી હંપી પેટ આવે એટલે કોક શીખવું એટલું તો જોયું પણ એ ખા માટે જતા હોય ખબર એ તો એવું થાય દેખા માટે રહેતા હોય નહીં દેખા માટે ગરીબ હતી તમે ભેગા હતા લડીએ મળીએ ભેગા અત્યારે ગરીબ હતા પણ એવું પેલા જે હાલ ગરીબ જ છે હું સતારે વાળી હું લઈને જવાના હું મૂકીને જવાનું ગરીબ રેખાની છે ને વ્યાખ્યા અલગ છે તો તમે ગરીબ રેખાની છે ના આવે આપણે મધ્યમ વર્ગ માનીએ મધ્યમ વર્ગ ક્યાં મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ હા મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ ગરીબિયા નહીં ને અમીરિયા નહીં વચ્ચેનો એટલે વચ્ચે એટલે સૌથી વધારે ખોવાઈ વચ્ચે એટલે સૌથી વધારે ખોવાઈ પૈસા ના આવે તો ટેક્સ પર ઉપર અને બે વાર જોઈ જાય હા એવું વધારે ખોવાઈ અને એ પાછા ચડાચડી વધારે આવે મધ્યમ વર્ગમાં અમીર થવાનો દેખાવ કરું મધ્યમ વર્ગ જેમ તમે કરો છો નહીં તો ગાઈસ લોકો મન જોઈને વાલે અમારી ચેનલ કરશે પણ હવે તો વિલોગ ખાલી સ્ટોક માટે બનાવ્યા કઈ બાકી મેના મારા આવીએ છે અમારા છે યુનિક કિચન એ જે બિઝનેસ ગણો કે ગમે તે ગણો એ મોટી મોટી બ્રાન્ડ આવે એટલે અમારી એક વિડીયો આવી જાય ને તમારા આખા મહિનાનો નીકળી જાય તમારા 3-4 વિડીયો આવી જાય મહિનાનો એટલે અમારું મોટી મોટી કંપનીઓનો વિલોગ તો ખાલી મચ્છક માટે ચાલુ કરે બચ્ચા માટે જ તો આમ મસ્તી રહીએ કોક યાદગીરી
યાદગીરી યાર હું આવો દેખાતો અચાનક બુઢો થઈ ગયો એટલે મને હા. ખાઈએ ને એટલે અમે બધા યાદ કરશું આ રીતે ભેગું હતો ને તે બધો હસી મજાક વાળો હતો કે એટલે ચેનલ ચાલુ કરી હા, એટલે ચાલુ કરી એટલે બધો ભેગો રહીએ એટલે અને બધાને સપોર્ટ મળવા માંડે તે રેગ્યુલર કરી દીધું હા જોવા માંડે લોકો સપોર્ટ કરવા માંડે તો- સબસ્ક્રાઇબરનો ગાઈસનો તો મોટિવેટ થઈ ગયા અમે તો વધારે પડતા અહીં 24 આમાં તો 21 લાખ છે જે આપણો guys. લાઈફ ઓફ ઠાકોરનો છે ને 24 ગણો છે મિની કિચન તો ગાઈઝ આમાં તો યુટ્યુબમાં 21 લાખ છે ઇન્સ્ટાગ્રામમાં 8 લાખ છે ફેસબુકમાં 12 લાખ છે 12 લાખ છે ને ફેસબુકમાં 1.5 મિલિયન છે 15 લાખ છે ફેસબુકમાં અને YouTube તો ગાઈઝ ખબર જ નહીં પડતી જાણવા હતું શું 2.1 મિલિયન